જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મારા માથે આવે તડકો છે, અમે બેઠા તડકે. અને વ્યારાબેન માં શું ખાઈ છે? બે વાર દવા મારી. શું ખાશો? તો પર્સ ક્યાં? યાર પર્સ ને કે તમારે બેન એમાં અમે બેન 3 પેરાસ કપડા, 1 આ 2 અને આ 3 ઠંડીના કા બટા તમે એવા તડકે જો ભાઈ ખાઈ બટા એમ ન ખવાય હાવ. કાઈ દીધા હાથ થયું છે નહીં ચોવીને હાવ જોતા બધી ડોહું આ તો લુગડા ભરી મૂક્યું જો. હાલો લસણ આપણે ફોલવાનું છે. તને આવડે છે લસણ ફોલતા? તારે શું ખાવું છે અત્યારે? શું બનાવી? લસણ વઘાર દઉં? ગહણી કરીને શાક ખાવું હે આમ તો પપ્પા કઈક પૂછે તને કહું. બને લે લહણ કર્યું તો થાય જ ને. તો ઓલું કરીને કકડાવીને લીંબુ ને મીઠું ને બધું નાખે નસલનું થાય. ખાવું છે તારે? લસણનું શાક ખાવું છે? એ છોરી કાઢવા જ નથી દેતી. આ સવારમાં કેટલી મનાવી એને પપ્પાએ ફોન દીધો તોય ન કાઢવા દીધો. લે મેલ મંજવા દીધું એટલી ગોલી છે. હું ટીપાઈ નો નાખવા દે. ઓલા ટીપા છે એ ટીપા મેલના ટીપા. સસુંદઈ ને પણ ડુંગળી એવી જ થઈ ગઈ છે બધી. યારો તો શું કરશો? કિશન સેટમાં અમારે વ્યારાબેન તડકે રમેશ ટાઈટ ન આવે ને એટલે બેડું હતા ને બેડું સુલા ઉપર ન મૂકવાનું હોય. સમસા બધા ટીંગાડી દીધા. અહીંયા કેન્ડી મૂકી દીધી. અહીં નીચે હજી કંઈક મૂકી દીધું છે. અહીંયા ચમચો લગાવ્યો છે. તે રસોઈ તો બનાવી કેટલી ક્યાં મૂકી એવી? ક્યાં કેટલી હે તને નથી ખબર? બસ સમસા ગોતો કેટલી કંઈક નાખી આવી હોય રમકડામાં. આમ જવો તો કઈ તાર રમકડા ઓછા છે. બસ સાકુ ને એવું લઈ ગયો. આપણે કેટલી નથી જોતી. બસ પીઝા બનાવી નાખો હાલો. જો એ પીઝો જ છે. આ પીઝો છે. પીઝા બનાવવા છે? શું બનાવું તારે? ટમેટું છે. હન એ પીઝા છે. બસ એમ કાપવાનું હોય. જો પીઝામાં યારા બેન ને તો બધું આવડે. જો ખાવા માંડો હવે. હાલો ઢીંગી શું કરવી છે તારે? ભાઈ હું નહીં વીખું. ઢીંગીને શું કરવી છે તારે અહીંયા? હે યાર બેન વીસળી હશે. શું કરતી હતી? વીસળીને ક્યાં મૂકવાનું હોય? હવે અહીંયા મૂકવાનું હોય. અહીંયા ઉપર અહીં મૂકી દે. વાસણ વીસળીને અહીં મૂકવાના હોય. હા ગમે ત્યાં મૂકી દે. બસ સાફ કરી નાખવા દે. શાકેથી આ કાપ્યું હતું ને શાકો વીસળીને ખાલો સાફ કરી નાખવા હતા ને. સોસ નાખે છે પીઝામાં. વ્યારા બેને બનાવ્યા છે પિઝા. કા બસ હવે સોસ વધી જાય પછી સોસ ફિનિશ થઈ જાય. આપણે મૂકી દો. આ કિચનમાં બંદૂક ન રાખવાની હોય. કિચનમાં શું કરવી હોય તારે? હે શું કરવી હોય? આયુષ ઘેર અહીંયા કંઈક ખાતી પીતી છે. હેલો મિત્રો. હે ધાણી ફળી સો તો ગઈ હોય. જો દૂધની દાળ બનાવી છે. મેં આખું સાખું લસણ. આ છે મૂળા. આમાં છે રોટલી. તો ચાલો બધા પહોંચી જાઓ. અડદની દાળ અને રોટલી બનાવી છે. રોટલા નથી હું ઓછા ખાઈ એટલે. અને મૂળાનું સલાડ કર્યું કાચા. શું કરશો તું? હે કાઢીને સાઈલ ઓઢાડી? હે એને ગરમી થાય છે? ગરમી થતી એટલે સાઈલ ઓઢાડવાની. એક ટાઈટ હોય તો સાઈલ ઓઢાડવાની હોય. ક્યાં આવું? કેમ ત્યાં શું કરવું તારે? પગ દેખાતો તો હજી. હા ઢાંકી દે. હવે શું કરવું છે? દરવાજો કેમ બંધ કરવો છે? હે હે રાતની માં આવે એટલે તો પણ એને બીક નહીં લાગે અંદર ઢીંગીને? હે ઢીંગી એકલી છે બીક નહીં લાગે? જો કાંઈક આવ્યું જો
બીક લાગે બેટા ઢીંગીને બંધ ન કરાય. ઢીંગીને બીક લાગે. ભૂતી બાવો આવે ને તો ઢીંગ કેમ ઉઠી ગઈ તને તાર ઢીંગી ઉઠી ગઈ યો કેટલી વાર હોતી ઢીંગી પૂછ તો સાદું તું પીવું છે હા પાડે છે હાલ તો પા સાદું તો પા હા પાડી તે શું કર હે ઈ જ કાંઈ નથી ના પાડતી ક્યાં ના પાડી એને હા પાડી ના પાડી મને તો હા પાડે છે એમ દેખાઈશ એ તું ના પડે છો બિસાડીને એ તો કાંઈ નથી ના પાડતી ભલે ના પાડે હો મારે તારી ઢીંગીને સાદું જ પાવું છે નહીં નહીં ઢીંગી ક્યાં ગઈ તારી નહીં નહીં ઢીંગી ખમવું નથી લીધું હાલો મોજા પેલ લઈ ટાઢી આવે ને તું મોજા પેલ લઈ લઈ થવો ઢીંગીને એને નથી પહેરાવા તારે એને થાય કોઈ દી મોજા હું આ એને ન થાય બટું તારે એક ટી શર્ટમાં ઢીંગી છે આમ જો નીચે ઓલું પહેર્યું છે ને ફ્રોક એમાં ઢીંગી છે જો ઊંસું કરી એ ટી શર્ટ ઊંસું કરે એટલે ઢીંગી દેખાય બસ જો છે ને જો ઢીંગીને પગ દેખાણો નીચે નીચે હા જો એમાંય ઢીંગ્યું તારે બધાયમાં ઢીંગ્યું